હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધાને જય ઈસુ. સૌપ્રથમ હું પિતા પરમેશ્વરનો આભાર માનું છું, કેમ કે પરમેશ્વરે આજે મને એ સુંદર પવિત્ર વચન આપની સમક્ષ રજૂ કરવા માટેનો મોકો આપ્યો છે. આપણે વચન જોઈશું અફેસીસમાંથી 2 અધ્યાય કડી 8 અને 9. લખ્યું છે, એની કૃપાના લીધે શ્રદ્ધાના કારણે જ તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તવ્ય નથી, પરંતુ ઈશ્વરની બક્ષિસ છે. તમારા કર્મનું ફળ નથી, એટલે કોઈએ ગર્વ કરવો નહીં. હાલેલુયા. પરમેશ્વર આ વચન દ્વારા આપણને સમજાવવા માગે છે કે આપણને પરમેશ્વર તરફથી અનુગ્રહ મળેલો છે, એની દયા અને કૃપા છે. એના દ્વારા જ આપણે સૌ ઉદ્ધાર પામ્યા છીએ. આપણે પોતાની કરણી નહીં, આપણા કર્મોનું ફળ નથી, પરંતુ પરમેશ્વર તરફથી મળેલી એક બક્ષિસ છે, એક દાન છે. ઘણા બધા લોકોનું માનવું એવું હોય છે કે હું તો ચર્ચમાં આટલું દાન કરું છું, આગળ પડતું ભાગ ભજવું છું, સારા સારા કૃત્યો કરું છું, પરંતુ પરમેશ્વર એવું કહેવા માગે છે, તમારી કરણી, તમારા કર્મોનું કોઈ ફળ નથી, પરંતુ પરમેશ્વરે આપણી પર દયા કરી છે. પરમેશ્વર આપણી પર અનુગ્રહ કર્યો છે, અને એના દ્વારા જ આપણે સૌ ઉદ્ધાર પામ્યા છે. વિશ્વાસ રાખું છું, મને સાંભળનાર જોનાર દરેક ભાઈ બહેન આશીષિત થયા છે. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. હાલેલુયા.